નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, જેવી રીતના સમાચાર મળી રહ્યા છે, આગામી 29મી નવેમ્બરથી જ્યારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે તે સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા એક બિલ રજૂ કરવામાં આવવાની સંભાવના જે છે, ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 જે રજૂ કરવાની સંભાવના હાલ રહેલી છે. ક્રિપ્ટોકરન્સી અંગે એક બાજુ કેન્દ્ર સરકારે ખાસ જે ચિંતા વ્યક્ત કરી છે, સાથે સાથે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સંબોધનમાં કહ્યું હતું ક્રિપ્ટોકરન્સી વિશે ખાસ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. કહ્યું હતું કે યુવાનો માટે એક બહુ મોટો ખતરો છે. તો હાલ જે રીતના પરિસ્થિતિ દેખાઈ રહી છે ભારતમાં, ક્રિપ્ટોકરન્સીનું ભવિષ્ય કેવું રહેશે, કેવી રીતના તેના પર રેગ્યુલેશન્સ લાદવામાં આવશે, નિયંત્રણો લાદવામાં આવશે, તે હાલ તમામ લોકોને સવાલ થઈ રહ્યું છે. કારણ કે ઘણા બધા એવા લોકો છે, આશરે ભારતમાં 15 કરોડ જેટલા લોકો છે કે જેમણે ક્રિપ્ટોકરન્સીમાં પોતાનું રોકાણ કરેલું છે અને સૌથી વધુ પ્રમાણમાં જે યુવાનો છે કે તેમણે ક્રિપ્ટોકરન્સીમાં પોતાનું રોકાણ કરેલું છે. એટલે હાલ જે પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે, લોકો થોડા ટેન્શનમાં છે. કારણ કે ક્રિપ્ટોકરન્સી વિશે કેવી રીતના નિયંત્રણો લાદવામાં આવશે તે પ્રશ્ન હાલ તો સર્જાઈ રહ્યો છે. તેના પર ખાસ આજે આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે. રવિભાઈ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે અને રાજેન્દ્રભાઈ વર્મા કે જેઓ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રવિભાઈ, રાજેન્દ્રભાઈ, બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. રાજેન્દ્રભાઈ, હાલ જે રીતના શક્યતાઓ દેખાઈ રહી છે કે કેન્દ્ર સરકાર દ્વારા સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી અંગે બિલ રજૂ કરવામાં આવશે અને અમુક નિયંત્રણો લાદવામાં આવશે, શું લાગી રહ્યું છે, કેવા નિયંત્રણો હોઈ શકે છે? यस कपिल जी, ये तो बहुत अच्छी बात है कि इतना जल्दी और केंद्र सरकार इस क्रिप्टो करेंसी बिजनेस को नोटिस में लिया और बहुत जल्दी इसके लिए रेगुलेशन तैयार होने वाला है. ये जो भी साथी मेरे जो क्रिप्टो से रिलेटेड जो बिजनेस में हैं उनके लिए बड़ी खुशी की बात है, क्योंकि जब तक कोई इंडस्ट्री रेगुलेटेड नहीं होती है तो वहां पे बहुत सारी समस्याएं होती हैं. नए लोग जो एंटर करते हैं उनके लिए बहुत सारी समस्याएं होती है, कोई सुनने वाला नहीं होता है. तो हमारे लिए बड़ी खुशी की बात है कि इस क्षेत्र में बहुत सारे युवा शामिल हैं और बहुत सारे लोग शामिल हैं. इंडिया में तो ये बहुत मतलब प्रिय विषय है, तो इसके ऊपर केंद्र सरकार रेगुलेशन लाने वाली है. जहां तक मैंने स्टडी किया है, रेगुलेशन का मुख्य जो सब्जेक्ट है वो ये है कि इसमें ऐसी संभावना है कि क्रिप्टो करेंसी के थ्रू सम हवाला और टेरर फंडिंग से रिलेटेड बातें सुनने को आई है. केंद्र सरकार की चिंता का विषय वो है कि इसको कैसे रेगुलेट किया जाए और क्रिप्टो करेंसी से कहीं कोई तकलीफ नहीं है. वो अपने आप में बार बार हम बीच में सुनते आए थे कि इसको एज ए कॉमोडिटी क्लासिफाई कर देंगे, इसके ऊपर टैक्स लगा देंगे. तो गवर्नमेंट इज वेरी क्लियर कि इसका मिसयूज ना हो और हमारे जो युवा साथी हैं वो भी कहीं इसमें सिस्टम बराबर ना होने की वजह से कहीं पैसा लॉस ना करें. इस चीज को रेगुलेट करने के लिए गवर्नमेंट तो प्रतिबद्ध है और हम इस चीज का स्वागत करते हैं. બિલકુલ. રવિભાઈ, જ્યારે આ નિયંત્રણો લાદવામાં આવશે, શું લાગે છે કેટલા ફાયદાઓ થઈ શકે છે? ફાયદાઓ હાલમાં હજી આ બિલનું જે પ્રમાણે ન્યૂઝ છે કે પ્રાઇવેટ ક્રિપ્ટો બિલ છે, આ ક્રિપ્ટો કરન્સી છે એમને બેન લગાવવામાં આવે. હાલાકી આ પ્રાઇવેટ શું છે એ હજી પણ આના અંતર્ગત આરબીઆઈ નું ક્લેરિફિકેશન ઘણું જરૂરી છે, કારણ કે આવું કોઈ પણ વર્ડ છે આખા વર્લ્ડમાં નથી કે પ્રાઇવેટ ક્રિપ્ટો, પબ્લિક ક્રિપ્ટો, ગવર્મેન્ટ ક્રિપ્ટો, કોઈ વર્ડ અલગથી નથી. પણ સરકારે જે આ બિલ માટે વર્ડ વાપર્યો છે પ્રાઇવેટ ક્રિપ્ટો છે. હવે પ્રાઇવેટ ક્રિપ્ટો છે એનો મતલબ એ છે કે કદાચ મીન્સ કે જે ગ્લોબલ રેગ્યુલેટેડ કે ગ્લોબલી અવેલેબલ નથી અને જે નાના નાના કોઈ પણ ને સોફ્ટવેર બનાવતા આવડતું એ લોકો સોફ્ટવેર બનાવીને ઘણા લોકોના પૈસા છે એ ત્યાં લોસ થાય, તો આને બેન કરવામાં આવે તો ઘણી સારી બાબત છે. આનાથી જે પણ ગ્લોબલી અને વેલ એક્સેપ્ટેડ જે ક્રિપ્ટો છે એને ઘણો લાભ મળશે. હાલાકી આના ઉપર ટેક્સેશન છે, રેગ્યુલેશન છે, એનું જો માળખું તૈયાર થાય તો લોકોમાં ટ્રસ્ટ વધારે બેસશે. કારણ કે અત્યાર સુધી તો આનો કોઈ ના તો કાઉન્ટર પાર્ટી છે ના તો કોઈ આના ઉપર રેગ્યુલેશન હજી સુધી છે. તો જો ગવર્મેન્ટ રેગ્યુલેટરી પ્રોસેસ લાવે, બેન નથી કરતી બધી ક્રિપ્ટોને, કારણ કે ઘણા મીડિયાનું એવું પણ માનવું છે કે ટોટલ બેન થઈ જશે. ઘણાનું એવું માનવું છે કે પાર્સેલી આ એક રેગ્યુલેશન માટે બિલ છે. તો રેગ્યુલેશન માટે જો બિલ હોય તો ક્રિપ્ટો સાથે જોડાયેલા તમામ લોકો માટે આ ઘણી સારી બાબત છે. જો બેન કરશે તો ગવર્મેન્ટે એવું કીધું છે કે આરબીઆઈ ને એક વિન્ડો ઓપન કરવામાં આવશે, જેમાં આરબીઆઈ એવું રિસર્ચ કરશે, આરબીઆઈ એનું કાઉન્ટર પાર્ટી લેશે અને આરબીઆઈ ને સત્તા હશે કે એ ક્રિપ્ટોને અલાઉ કરી શકે. મીન્સ કે ગ્લોબલી અને સારી જે મેનરમાં ટ્રેડ થતી ક્રિપ્ટો કરન્સીને
આરબીઆઈ ને અલાઉ કરવા માટે એક આમાં પ્રોવિઝન છે. તો મારા હિસાબે આનો મતલબ એવું છે કે 100% ક્રિપ્ટો બેન નહીં થાય, પરંતુ જે આરબીઆઈ અલાઉ કરશે એ ક્રિપ્ટો ચાલી રહેશે. કારણ કે આરબીઆઈ ના ઉપર મોટું રિસર્ચ કર્યું છે. સુપ્રીમ કોર્ટે જ્યારે ક્રિપ્ટો કરન્સી ઉપર જે આરબીઆઈ નો બેન લગાવ્યો પછી એને સ્ટે આપ્યો હતો સુપ્રીમ કોર્ટે. તો આના પછી એક આઈ થિંક કે આરબીઆઈ ઘણી મોટી કમિટી બેસાડી અને આના ઉપર એ રિસર્ચ કર્યું છે. આ કમિટીનો રિપોર્ટ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને આ રિપોર્ટના ઉપર જ ગવર્મેન્ટ કોઈ ડિસિઝન લેવી શક્યતા છે. બિલકુલ. રાજેન્દ્રભાઈ, જે રીતના અમુક એવી પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી છે કે જેને કદાચ બેન નહીં કરવામાં આવે, ઇનફેક્ટ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અમુક પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સીને રાખવામાં આવશે કારણ કે એનાથી જે ખાસ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, મોટિવેટ કરવાનો પણ ઈરાદો હાલ કેન્દ્ર સરકારનો લાગી રહ્યો છે. कशिश, मैं जहाँ तक समझता हूँ कल न्यूज में जो भी वर्डिंग्स थे, जो वर्डिंग्स यूज हुए, उसके लेके लोग बहुत टेंशन में थे. लेकिन मेरे पास सुबह से व्हाट्सएप मैसेज वगैरह आ रहे थे, तो मैं उसमें लोगों को ये बता रहा था कि अगर किसी चीज को बैन किया जाता है तो हमारे सम्माननीय प्रधानमंत्री जी 8 बजे न्यूज चैनल पे आते और सीधे बोलते, प्रिय भाइयों और बहनों, आज अभी 8 बजे ये बैन है, ये बैन की बात नहीं है, ये इंडस्ट्री को रेगुलराइज करने की बात काफी टाइम से चल रही है और ये कल कोई नई चीज नहीं है. कल थोड़ी सी न्यूज और बाहर आई जिसको लेके कि सारे न्यूज चैनल्स में बात आई. ये तो लगातार प्रोसेस चल रहा है. कमेटी जो भी उन्होंने बनाई उसकी मीटिंग्स लगातार चल रही है. हमारी सम्माननीय वित्त मंत्री जी ने बार बार कहा है कि हम इसको एज ए कमोडिटी के रूप में रेगुलाइज कर सकते हैं. बहुत सारी चीजें हैं, क्लियरिटी नहीं आ रही है क्योंकि थोड़ी थोड़ी अब जब जो पूरा बिल है उसमें से अगर दो लाइनें बाहर निकल के आती हैं, उनका लोग अर्थ लगाते हैं. तो मेरा ये कहना है कि हैव पेशेंस. आप देखिए कि जब इंश्योरेंस इंडस्ट्री थी है अभी और उसको जब IRDAI रेगुलेट किया तो सभी को फायदा हुआ और खास तौर से एंड यूजर्स को बहुत बड़ा फायदा है. वहां जब कोई रेगुलेटरी संस्था है तो कोई सुनने वाला तो है. कल को कोई अगर कोई संस्था कोई गड़बड़ कर रही है तो देयर इज सम बॉडी, गवर्नमेंट बॉडी, जो उनकी बात सुनेगी. इसलिए हम सबके लिए और युवाओं के लिए इससे अच्छी बात कोई नहीं हो सकती कि इतनी जल्दी एक रेगुलेटरी बॉडी की बात सरकार कर रही है और सारी चीज सिस्टमेटिक होगी. सिस्टमेटिक होगी तो मैडम सभी को फायदा होगा. तो हमें तो इसका बहुत जोर शोर से स्वागत करना चाहिए. लेकिन होता क्या है कि कई बार हम आधी अधूरी बात को समझ लेते हैं और उसका असर ये हो कि कल मार्केट काफी डाउन था और काफी लोगों ने उसका फायदा उठाया, परचेज किया खूब. तो ये तो हमारे समझने की बात है कि हम किस तरह से इसको लेते हैं. तो मेरा सभी से कहना है कि बी पॉजिटिव, दिस इज गोइंग टू बी वेरी फाइन और बहुत अच्छा होने वाला है सभी के लिए जब ये रेगुलराइज हो जाएगा. यस मैडम. રવિભાઈ, રાજેન્દ્રભાઈ દ્વારા જે રીતના કહેવામાં આવ્યું કે કાલે જે આ બધા ન્યૂઝ ચાલતા હતા તે વચ્ચે પછી માર્કેટ સાવ ડાઉન થઈ ગયું હતું, એટલે કે જે આટલું અફેક્ટ થઈ રહ્યું છે ડિસેન્ટ્રલાઇઝ્ડ જે ક્રિપ્ટોકરન્સી છે તે એક આશીર્વાદ છે કે પછી એક શ્રાપ છે, શું લાગી રહ્યું છે? ના, ડેફિનેટલી મેં એક સવારના શોમાં પણ જણાવ્યું હતું કે આ ક્રિપ્ટો બાન કોને લાગે કે જે ચાલુ હોય એને. મીન્સ કે હજી સુધી કોઈ ગવર્મેન્ટે આને કોઈ રેગ્યુલરાઇઝ નથી કર્યું, ના તો ગવર્મેન્ટે આને અલાઉ કરવું છે, ના તો આના રિલેટેડ કોઈ ન્યૂઝ મીન્સ બન્યા છે કે આના રિલેટેડ કોઈ રૂલ્સ આવે છે. તો આને બાન કરવાનો પ્રશ્ન જ નથી કારણ કે ઇન્ડિયામાં હજી આને અપ્રૂવ જ નથી કર્યું. તો જે વસ્તુ છે નહીં એને બાન કરવાનો કોઈ મતલબ જ નથી. તો એ રેગ્યુલરાઇઝેશન માટેનું જ પ્રોસેસ હોઈ શકે. સેકન્ડ, ધારો કે ફોર એક્ઝામ્પલ અહીંયા સિગરેટ બેન છે કે દારૂ બંધી છે, તમાકુ બંધી છે, આ બંધી કહી શકાય કે જે પેલા ચાલતું હતું અને હવે એને ગવર્મેન્ટ બેન કરે છે. આ તો હજી સુધી વર્લ્ડમાં એક જ સેલ્વાડોર કરીને કન્ટ્રી છે જેને એક જ કન્ટ્રીએ ઓફિશિયલી આને લીગલ ટેન્ડર કરી છે. બાકી બધી જ દેશો છે ચાઇના અને સેલ્વાડોર. ચાઇનામાં ક્રિપ્ટો 100% બેન છે જ્યારે સેલ્વાડોરમાં 100% ચાલુ છે. આના સિવાય વર્લ્ડનો એક પણ દેશ આના ઉપર કોઈ રેગ્યુલેશન નથી લાવ્યું, ના તો કોઈ દેશે બેન કર્યું છે. બધે જ નરોવા કુંજરોવા છે. જેટલા સેન્ટ્રલ બેન્કર છે, ફેડરલ રિઝર્વ હોય, ECB હોય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હોય, આ બધા સેન્ટ્રલ બેન્કર આની અગેન્સ્ટમાં છે ક્રિપ્ટોની. અને જેટલી ફેડરલ ગવર્મેન્ટ છે, US ગવર્મેન્ટ, યુરો હોય કે પછી ગમે ઇન્ડિયન ગવર્મેન્ટ, આમનું એવું નથી કે બેન કરવું જોઈએ. તો આઈ થિંક કે આના હિસાબે રેગ્યુલેટર અને ગવર્મેન્ટ વચ્ચે આ થોડું પ્રોસેસ ચાલી રહી છે કે આને સ્ટ્રીમલાઇન કરવામાં આવે
હા, આ રેગ્યુલેશન પણ કેટલા પૂરતા છે એ મને હજી પણ આના ઉપર ઘણું મોટું ક્વેશ્ચન માર્ક છે. કારણ કે ફોર એક્ઝામ્પલ આપણે બિટકોઇન નું એક્ઝામ્પલ લઈએ તો બિટકોઇન ઇન્ડિયામાં પણ ટ્રેડ થાય છે, યુએસમાં પણ થાય છે, યુરોપમાં પણ થાય છે, રશિયામાં પણ થાય છે. તો આ જો બિટકોઇન છે એ બધે જ જો ટ્રેડ થાય છે ને એક જ બિટકોઇન ટ્રેડ થાય છે તો અલગ અલગ દેશોના અલગ અલગ રેગ્યુલેશન ક્યારે પણ ના ચાલે. આના ઉપર જેમ આઈએફસીઆઈ છે, જેમ આઈએફસી કોડ છે એનો, અને એના થ્રુ આખા વર્લ્ડમાં એ ચાલે છે, જેમ લાઈક આપણે ગિફ્ટ સિટી છે, સિંગાપોરમાં પણ છે. તો આ રીતે કોઈ એક જ કોડ લાવવો જોઈએ તો જ સેન્ટ્રલી મીન્સ કે ગ્લોબલી એક્સેપ્ટન્સ મળે. તો હાલાકી ઇન્ડિયામાં જો આ રેગ્યુલેશન થશે તો મારા હિસાબે શ્રાપ પૂરતું નહીં હોય, કારણ કે શ્રાપ ઓલરેડી લઈ લીધો છે. આટલા મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટર એમાં ટ્રેડ કરે છે, આટલા મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ ગયું છે, નંબર ઓફ યુઝર અને નંબર ઓફ ટ્રેડ. 1875માં બીએસસી ની સ્થાપના થઈ અને જો તમે અત્યાર સુધીના ટોટલ નંબર ઓફ અકાઉન્ટ જો તો એ માત્ર 6 કરોડ છે. જ્યારે આ 2 જ વર્ષમાં આટલી મોટી અમાઉન્ટમાં લોકો બિટકોઇન ઉપર કે કોઈ પણ ક્રિપ્ટોકરન્સી ઉપર ટ્રેડ થવા લાગ્યું છે. તો મારા હિસાબે આ એક બેઝિક એવું બતાવે છે કે ગ્લોબલી એક્સેપ્ટન્સ નથી પણ છતાં ગ્લોબલી પણ આ એક મોટો એસેટ ક્લાસ બની ગયો છે. તો આમાં પાછા પડવાની આઈ થિંક એ પ્રોબ્લેમ નહીં આવે. આઈ થિંક આ જો ગવર્મેન્ટ રેગ્યુલેશન લાવશે, જો ગવર્મેન્ટ કાઉન્ટર પાર્ટી ફિક્સ કરશે, જો ગવર્મેન્ટ આના ઉપર ટેક્સેશન સ્ટ્રક્ચર અને આને જો કોર્પોરેટની પોતાની બેલેન્સ શીટમાં લેવા દેશે તો મારા હિસાબે આ એક સારું વરદાન રૂપ જ સાબિત થશે. કારણ કે અત્યારે સૌથી મોટું રિસ્ક છે નાના ઇન્વેસ્ટર જે સમજ્યા વગર કરે છે એ લોકોને શું છે, સામે કાઉન્ટર પાર્ટી નથી. સેકન્ડ કે નાના એવી ઘણી વેબસાઇટ બની છે જે પોતાને એક્સચેન્જ બતાવે છે અને ઘણા લોકોના રૂપિયા છે એ લૂંટાય છે. તો આઈ થિંક આ એટલીસ્ટ બંધ થઈ જશે. તો મારા હિસાબે એઝ અ ઇકોનોમી આ વરદાન છે લાંબા સમયે. જો આને બેન કરવામાં આવે, ઓવરનાઇટ કરવામાં આવે તો જો લોકો રોકાણ કરેલું છે એના માટે શ્રાપ છે. હાલાકી આ રેગ્યુલેશન બિલ જ હોઈ શકે. આઈ થિંક આ બેન માટેનું બિલ ના હોઈ શકે. તો શક્યતા ઓછી દેખાઈ રહી છે, કારણ કે એક બાજુ એવું પણ લાગી રહ્યું છે કે સરકાર આને પ્રોત્સાહન આપી શકે છે. રાજેન્દ્રભાઈ, સેમ પ્રશ્ન આપને રહેશે કે તમને શું લાગે છે આ જે ડિસેન્ટ્રલાઇઝ્ડ વે છે હાલ ક્રિપ્ટોકરન્સીનો, એ એક આશીર્વાદ છે કે શ્રાપ છે? मैडम, मैं बिल्कुल कहूंगा ये बहुत बड़ा आशीर्वाद है। किसी भी इंडस्ट्री को रेगुलराइज कर रही है, मतलब गवर्नमेंट का सपोर्ट है, गवर्नमेंट हमारे साथ में है उस काम में। और अभी रवि भाई जो बोल रहे थे उसमें मैं एक चीज ऐड करना चाहूंगा कि जब चाइना ने इसको बैन किया था तो बैन करने से एकदम से मार्केट क्रेश हुआ था। लेकिन एक खबर ये आई थी कि बिटकॉइन का सबसे बड़ा होल्डिंग चाइना गवर्नमेंट है। तो ये बहुत बड़ा खेल है, हम लोग समझ नहीं पा रहे हैं, हमारे तक ये बातें पूरी तरह आती नहीं है। और ये कल भी जो मार्केट डाउन हुआ, काफी लोगों ने बहुत कुछ किया होगा, तो मैं कह रहा हूँ कोई पैनिक होने की जरूरत नहीं है। दूसरा, मैं आपको एज ए चार्टर्ड अकाउंटेंट ये बताना चाहूंगा कि मिनिस्ट्री ऑफ कॉर्पोरेट अफेयर्स ने लिस्टेड कंपनीज के लिए, लिमिटेड कंपनीज के लिए और एक नोटिफिकेशन जारी किया है, जो मैं आपको जरूरत होगी मैं उसकी कॉपी भी आपको भेजूंगा। उस नोटिफिकेशन में बहुत क्लियरली लिखा है कि 1 अप्रैल 2021 से जो भी लिमिटेड कंपनीज हैं उनको अगर उन्होंने क्रिप्टो करेंसी या डिजिटल करेंसी में कोई काम किया है तो उनको ये रिकॉर्ड रखने की जरूरत है। तो उन्होंने बाकायदा उसमें बताया है कि अगर वो ट्रेडिंग करते हैं तो उसका P&L की डिटेल बताए, उनके पास डिपॉजिट आया वो बताए, सारी चीजें उन्होंने बताई है मिनिस्ट्री ऑफ कॉर्पोरेट अफेयर्स ने। तो मैं एज ए चार्टर्ड अकाउंटेंट ये इंटरप्रेट करता हूँ कि अगर एक लिमिटेड कंपनी के लिए गवर्नमेंट ने गाइडलाइंस दी है कि आप काम कीजिए लेकिन ये रिकॉर्ड रखिए, तो इंडिविजुअल हर एक आदमी के लिए यही गाइडलाइन लागू होती है कि आप जो भी कर रहे हैं उसका प्रॉपर रिकॉर्ड रखिए। और जहां तक युवा साथी हैं, मैं क्योंकि मेरा इसमें जो अनुभव है मैं आपसे अनुभव शेयर करना चाहूंगा मैडम, आपकी इजाजत हो तो, कि ये एक बहुत बड़ा प्लेटफॉर्म है युवा साथियों के लिए, लेकिन इसमें नॉलेज की जरूरत है। आदमी किसी के कहने से, टिप्स से अगर कोई काम करता है तो लॉस भी करता है। तो मैं अभी जो मेरा इसमें अनुभव रहा कि हमने कहा कि किसी की टिप्स से काम मत करो, आप नॉलेज गेन करो, नॉलेज गेन करके काम करो। लेकिन हमारी कुछ लिमिटेशंस हैं। क्रिप्टो मार्केट 24 आवर्स काम करता है, हमें बहुत सारे जो है उसका नॉलेज नहीं है। और दूसरा, हम सेल परचेज जब करते हैं तो हमें बड़ा टेम्पटेशन होता है। हम जब रेट ऊपर जाती है बेच नहीं पाते, नीचे जाती है खरीद नहीं पाते। तो अभी तो सिस्टम इतना, टेक्नोलॉजी इतना आगे बढ़ गई कि बहुत सारे आर्टिफिशियल इंटेलिजेंस सपोर्ट अपने को मिलने लग गया, जिसको हम सपोर्ट में लें तो हम बहुत बड़ा काम कर सकते हैं। और मैंने पिछले दिनों देखा, मेरे को बहुत अच्छा लगा, एक आर्टिफिशियल इंटेलिजेंस का एक बहुत ही शानदार उदाहरण
एक रॉयल क्यू के रूप में एक ऐप मार्केट में यूएस में आया और देखते देखते 6 महीने में 7 लाख से ज्यादा उसके सब्सक्राइबर हो गए। वो 24 घंटे आपके लिए काम करता है आर्टिफिशियल इंटेलिजेंस के रूप में, और आपको अच्छा प्रॉफिट गेन करके देता है। जो हमारी मानवीय कमजोरी है उस कमजोरी को दूर करके और वो हमारे लिए काम करता है। तो मेरी सभी युवाओं से ये कहना है कि क्रिप्टो करेंसी रेगुलेशन आएगा और ये हमारे लिए बहुत अच्छी बात है। और आप लोगों को भी जब ट्रेडिंग वगैरह करनी है तो निश्चित रूप से आप सिस्टमेटिक कीजिए, टिप्स पे मत जाइए, उसकी स्टडी कीजिए और जो टेक्नोलॉजी है उसका फायदा लीजिए। उसका फायदा लेके आप बहुत कुछ कर सकते हैं। तो और कहीं भी कोई जरूरत है तो ये चैनल आपके लिए बहुत बड़ा सपोर्ट बनने जा रहा है। चैनल पे भी आप जानकारी ले सकते हैं कि हम आगे कैसे बढ़ें। और कशिश मैडम काफी ये एकदम ज्वलंत सब्जेक्ट आपके लिए लेके आई है दोस्तों। तो आपको कहीं भी कुछ भी इस बारे में जानकारी भी चाहिए तो मैं कशिश मैडम के बिहाफ पे मैं आपसे कहता हूँ कि आप इनसे अप्रोच कीजिए। ये भी आपको गाइड करने को तैयार हैं। बाकी हम सब लोग बैठे हैं जो चर्चा कर रहे हैं आपसे, हम जो भी हमारे से बन पड़ेगा हम गाइडेंस देंगे। और ये बहुत बड़ा सब्जेक्ट है, बहुत बड़ा मार्केट है, आप इसमें आगे बढ़िए, हम आपके साथ हैं। બિલકુલ આગામી સમયમાં તો ખાસ જ્યારે શેર માર્કેટ વિશે પણ ભણાવવામાં આવે છે, ક્રિપ્ટોકરન્સી વિશે પણ જો ભણાવવામાં આવે સ્કૂલ કોલેજીસમાં તો એમાં નવાય નહીં. રવિભાઈ આપની પાસે આવવા માંગીશ. હવે જે રીતના ટેક્સની વાત આવે છે, હવે ગવર્મેન્ટ દ્વારા કેવી રીતના ટેક્સ સિસ્ટમ રાખવી જોઈએ આના પર? આઈ થિંક કે આમાં જે ટેક્સેશન હશે એ સિમિલરલી લોંગ ટર્મ શોર્ટ ટર્મની જે ડેફિનેશન હશે એ જ પ્રમાણે આમાં ટેક્સેશન, કારણ કે ઇન્ડિયામાં ટેક્સેશન સ્ટ્રક્ચર બાય ફોર્ચ્યુનેટ એક જ છે, જેમાં અત્યાર સુધી ઇક્વિટી હોય, રિયલ એસ્ટેટ હોય, એસેટ ક્લાસમાં થોડો ડિફરન્સ છે. હાલાકી ડેફિનેશન એ જ હશે, શોર્ટ ટર્મ ગેન અને લોંગ ટર્મ. હાલાકી ક્રિપ્ટોમાં લોંગ ટર્મ જેવી કોઈ વસ્તુ નહીં હોય. તો જે પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનું સ્ટ્રક્ચર છે અત્યારે 15% લાગે છે ઇક્વિટીઝમાં, તો આઈ થિંક આ જ સ્ટ્રક્ચર એમાં અપ્લાય કરવું જોઈએ. કારણ કે આ લાસ્ટ 1 વર્ષમાં જોઈએ તો ઘણી એવી ક્રિપ્ટો છે જે ડબલ થઈ છે. આ ઘણા લોકોને એમાં ગેઇન પણ મળ્યો છે. તો આઈ થિંક આટલા મોટા ગેઇન પર જો ઇનકેસ ટેક્સ સ્ટ્રક્ચર લાવશે તો સરકારને પણ ઇન્કમ સારી થશે. હાલાકી જે આનાથી જે રેગ્યુલેશન થશે પછી જે અત્યારે બે ક્લાસ બની ગયા છે કે એક જે છે રેગ્યુલેટેડ ક્લાસ છે જે મોટી ક્રિપ્ટો પર કામ કરે છે, લાઈક બિટકોઇન, ડોજી, જે લોકો પેમેન્ટ બેંક થી કરે છે. લાઈક આગળ પણ રાજેન્દ્ર જે જણાવ્યું ઘણા કોર્પોરેટ્સના પ્રોફિટમાં પણ આ છે, ઇન્ક્લુડિંગ ટેસ્લા. ત્યાં ફેડરલ રિઝર્વ છે જેની સેન્ટ્રલ બેંક એને પ્યોરલી બેન કર્યું છે. ત્યાંની જે એસસીસી, જેમ આપણે સેબી છે એમ ત્યાં એસસીસી એને પણ બેન કર્યું છે. છતાં જે બિટકોઇન નો ગેઇન છે ટેસ્લા પોતાના પ્રોફિટ એન્ડ લોસમાં બતાવે છે. ઇન્ડિયન કોર્પોરેટ્સ પણ ઘણા છે જે પોતાના પ્રોફિટમાં બતાવે છે. તો આઈ થિંક કે ઇન્કમ ટેક્સ સ્લેબ વાઇઝ પણ આનું એક માળખું હોઈ શકે કે આઈ થિંક ઘણીવાર સ્પેક્યુલેટિવ ઇન્કમને એના ઇન્કમ જે પણ ટેક્સ સ્લેબ હોય એની સાથે પણ જોઈન કરવાનું પ્રાવધાન હોય છે. તો મારા હિસાબે જો ઇન્ડિયન ગવર્મેન્ટ, કારણ કે આ ફોરેન ઇન્કમ છે, જે પણ બહારથી કદાચ આવતા ઇન્કમ હશે એને આઈ થિંક ગવર્મેન્ટ જેમ અત્યારે સ્ટ્રક્ચર છે એ રીતે જે બહારથી જો તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે એલસી થી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી અને જો તમે ગ્લોબલ એસેટમાં રોકો છો, ફોર એક્ઝામ્પલ આજે યુએસ ની રિયલ એસ્ટેટમાં તમે રોકાણ કર્યું છે અને તમને એમાં જે પણ શોર્ટ ટર્મ ગેઇન થયો છે એ તમારી ઇન્કમ સાથે ક્લબ થાય છે. અને જો એમાં તમે લોંગ ટર્મ ગેઇન કરો છો તો એમાં 10% ટેક્સ છે. પણ ક્રિપ્ટોમાં શાયદ શોર્ટ ટર્મ ટેક્સ લાગુ થાય. તો જે પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ તમારી ઇન્કમ સાથે ક્લબ થાય. તો આ એક બહુ ઈઝી વે રહેશે કે ક્રિપ્ટોમાં ફોર એક્ઝામ્પલ આજે તમે 100 રૂપિયાનો ગેઇન કરો છો અને જે પણ તમારી ઇન્કમ છે એની સાથે આને જોઈન કરવામાં આવે જેમ કોર્પોરેટમાં આવે છે. તો આઈ થિંક એક સિમ્પલ માળખું તૈયાર થશે અને ગવર્મેન્ટ સૌથી આનું મોટું ફાયદાકારક રહેશે. કારણ કે ગવર્મેન્ટને અત્યારે આમાંથી 100 માંથી 100 રૂપીસ નથી મળતા. મારા સાથી પણ એના સહેમત થશે. કારણ કે ઘણું આમાં સેકન્ડરી માર્કેટ પણ ચાલે છે જ્યાં તમામ વ્યવહારો છે કેશના થાય છે. જે સરકારને આજે સૌથી મોટો હવાલાનું જે સરકારે વાત કરી છે આ સૌથી મોટો પ્રશ્ન છે. જો આ સેકન્ડરી માર્કેટ બંધ થશે તો બધી જ એક્ટિવિટી પ્રાઇમરી માર્કેટમાં આવશે, બધી જ એક્ટિવિટી સારી રજિસ્ટર્ડ એજન્સીઓમાં આવશે અને બેંક થ્રુ પેમેન્ટ થશે. તો ગવર્મેન્ટને કેવાયસી કે ગવર્મેન્ટ ટ્રેસ પણ કરી શકશે કે કોની કેટલી ઇન્કમ થઈ. અને આના ઉપર જો આ માળખું તૈયાર કરીને સરકાર એની ઇન્કમ સાથે ક્લબ કરશે તો મારા હિસાબે ગવર્મેન્ટને આ એક સૌથી મોટો ઇન્કમનો સોર્સ ઉભો થશે. રાજેન્દ્રભાઈ આપ શું કહેવા માંગશો આ અંગે ટેક્સ રિલેટેડ? यस, रवि भाई ने बिल्कुल सही बात कही। अभी तक इस मार्केट में बहुत सारा काम हो रहा है और उसमें नंबर 1, नंबर 2 जैसे भी कैश वगैरह में बहुत सारा काम होता है। तो गवर्नमेंट को इसमें इनकम नहीं आती है
और मेरा ये मानना है कि अगर आज गवर्नमेंट प्रॉपरली टैक्स स्लैब अगर दे दे और सिस्टमेटिक काम सारा होने लग जाए, तो जो लोग काम कर रहे हैं उनके लिए भी अच्छी बात है। दे शुड बी कंफर्टेबल कि भाई मुझे काम करना है, जो गवर्नमेंट ने टैक्स बताया मुझे टैक्स देना है। तो ये तो बहुत ही अच्छी बात है, और मैं निश्चित रूप से कहूंगा कि लोग टैक्स देना चाहेंगे अगर सिस्टमेटिक काम होता है तो। और जो भी स्लैब गवर्नमेंट तय करती है वो होना चाहिए, और लोगों को टैक्स देने की मतलब आगे से उत्सुकता हो के टैक्स दे प्रॉपर, और गवर्नमेंट को भी इसमें इनकम जनरेट हो। रेगुलेशन लाने के पीछे उद्देश्य भी ये है कि एक तो ये हवाला और टेरर फंडिंग पे कंट्रोल आए, दूसरी कुछ लगातार कुछ ऐसी कंपनियां हैं, क्योंकि आजकल क्या हो रहा है कि टेक्नोलॉजी इतने डेवलप हो गई, लोग एक सॉफ्टवेयर बना के और कॉइन बनाने लगते हैं, अपना कॉइन शुरू कर देते हैं, महीने भर बाद में उस कंपनी का कहीं पता नहीं होता। तो ऐसे में लोगों का पैसा लॉस हो रहा है, तो उसको कंट्रोल करने की निश्चित रूप से जरूरत है। और तीसरी बात, जो टैक्स फ्रेम बना दे और उसके अनुसार अगर टैक्स बराबर लेती हैं तो गवर्नमेंट का रेवेन्यू में बहुत बड़ा इजाफा होने वाला है, और ये होना चाहिए। इसलिए हम निश्चित रूप से जो भी रेगुलेशन आएगा उसका हम बहुत जोर शोर से स्वागत करते हैं, और वी आर वेरी हैप्पी, खुश हैं हम कि ऐसा बहुत जल्दी गवर्नमेंट इस दिशा में कदम उठा रही है। बहुत अच्छी बात है। રવિભાઈ, હવે જ્યારે ક્રિપ્ટોકરન્સીનો હાલ મિસયુઝ પણ થઈ રહ્યો છે, વચ્ચે હમણાં થોડા દિવસ પહેલાં એક સમાચાર હતા કે એક ડ્રગ ડીલર હતો કે જે યુએસએ સાથે ડીલ કરતો હતો, ત્યાંના જે પણ એવા લોકો હતા કે જે ડ્રગ મંગાવતા હતા, મોકલતા હતા, તેમની જોડે ડિજિટલ કરન્સી ક્રિપ્ટોકરન્સીની મદદથી તે ખાસ ડીલ કરતો હતો। એટલે કે આવી રીતના પણ તેનો મિસયુઝ થઈ રહ્યો છે। પ્લસ જે રીતના રાજેન્દ્રભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે પોતાના કોઇન્સ લોન્ચ કરી દે ને પછી કંપનીનો અતોપતો ના હોય થોડા સમય બાદ, તો આજે બધા રેગ્યુલેશન બનાવવામાં આવશે, તેમાં કેટલી હદ સુધી આ મિસયુઝને બધું ઓછું થઈ શકે તેમ છે? આ મિસયુઝ આઈ થિંક અત્યારે જે થઈ રહ્યો હશે, આઈ થિંક આપણે એનું કોઈ પર્ટિક્યુલર અમાઉન્ટ ના લઈ શકે, પણ હા આ મિસયુઝ થઈ રહ્યો છે એના કરતા ઘણો ઓછો, મીન્સ કે આનાથી 1% પણ ચાન્સીસ ઘટી જશે, કારણ કે બધું જો રેગ્યુલેટરી બોડીથી થશે, લાઈક વચ્ચે સેબીએ નિરંતર પોતાના જે ટેક્સ, સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને ઇક્વિટી માર્કેટ પોતાના પ્રતિબંધો છે કે પોતાના રેગ્યુલેશન એટલા બધા ટાઈટ કરી દીધા, તો જે પણ રેગ્યુલેટેડ માર્કેટ હતું એના કરતા ડબા ટ્રેડિંગ વધી ગયું। તો આનાથી શું થયું કે ગવર્મેન્ટને પણ કોઈ ઇન્કમ ના થઈ, અને જે લોકો માર્કેટમાં ટ્રેડ કરતા હતા, લિબરલ થઈને ટ્રેડ કરતા હતા, અને હવાલા ટ્રેડિંગ ને આ બધું બહુ વધી ગયું। અને ત્યારબાદ ગવર્મેન્ટે આનું કન્સર્ન લઈ થોડું નિયમો હળવા કર્યા, થોડા રેગ્યુલેશનમાં થોડી રિલીફ આપી, તો ફરીથી લોકો ત્યાં ડિમોનેટાઇઝેશન આવ્યું, તો ફરીથી લોકો જે મેઇન લાઇન છે, મેઇન સ્ટ્રીમ છે તરફ વાળા। હવે આપણે શું માનીએ છીએ કે જો ગવર્મેન્ટ બધી જ ક્રિપ્ટો પર કાલે બિલ લાવીને બેન કરી દે તો શું ભારતમાં ટ્રેડ નહીં થાય? ભારતમાં ડેફિનેટલી આ ટ્રેડ થશે, પરંતુ જે અત્યારે થોડું ઘણું પણ રેગ્યુલેટેડ થાય છે એ પણ બંધ થઈ જશે। તો આઈ થિંક કે આ શું છે કે ગવર્મેન્ટનું ઉપર છે હવે, કે ગવર્મેન્ટ, કારણ કે જો ગવર્મેન્ટે સાચામાં બેન કરવું હતું તો ગવર્મેન્ટનું આ બિલ છે એ 1 વર્ષથી લટકેલું છે, તો 1 વર્ષ પહેલા જ આને દેવું હતું, તો એટલીસ્ટ આટલું મોટું જયારે વ્યાપ થયો, આટલા લોકો આને પાર્ટિસિપેટ કરતા થયા, આટલા લોકો એમાં મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, જે લોકો આની ચેન ચલાવે છે એને કરોડ્સ ઓફ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે, તો આટલું બધું લોસ ના થશે। તો આઈ થિંક કે હવે જે રેગ્યુલેશન આવશે તો એનાથી શું થશે કે જે હવાલા ફંડિંગ છે, જે ટેરર ફંડિંગ છે એ ઘણું ઘટી જશે, કારણ કે હવે શું છે કે હવે સ્ટ્રક્ચર મારા મત મુજબ એવું હોઈ શકે કે તમારે બેંક ઓપનિંગના જે કેવાયસી નો જે નિયમ છે એના ઉપરાંત તમારે સેપરેટ, જેમ તમે ઇક્વિટીમાં કેવાયસી કરો છો એમ તમારે કેવાયસી કરવું પડશે, તમારે ઇન્કમ શો કરવી પડશે, તમારું ઇન્કમ પ્રૂફ આપવા પડશે, તમારા બેંક પ્રૂફ આપવા પડશે, આઈડી પ્રૂફ આપવા પડશે, અને પછી તમે ક્રિપ્ટોમાં જઈ શકો। આ ક્રિપ્ટોની જે ત્યાંને લાઈક જે પણ ડેવલપર છે, જે પણ આનું માઇનિંગ કરે છે, એ લોકોને પણ ઇન્ફોર્મેશન આપવી પડશે કે એના કેટલા ભારતીયો છે એ ત્યાં લાઈક સ્વિસ બેંકમાં પણ આપણને ઇન્ફોર્મેશન આપી તો ક્રિપ્ટો આપી જ શકે। તો આઈ થિંક આ તો એક ડિજિટલ પ્લેટફોર્મ છે, તો એ લોકો જ્યારે આપશે આ ડેટા મેચ થશે તો ત્યારબાદ ગવર્મેન્ટને પણ ખ્યાલ આવશે કે કેટલું રેગ્યુલેટેડ માર્કેટ થાય છે, અને ડેફિનેટલી જ્યારે રેગ્યુલેશન આવે ને જો આવી રીતે રિલીફ આપવામાં આવે તો ઘણા લોકો મેઇન સ્ટ્રીમમાં જોડાશે। અને અત્યારે જે ગવર્મેન્ટને જે મેજર ટેન્શન છે એ ટેન્શન જો ગવર્મેન્ટ બેન કરશે તો આનાથી વધશે, જો ગવર્મેન્ટ એને રેગ્યુલેટ કરશે તો 1% પણ આ ટેન્શન નહીં રહે। રાજેન્દ્રભાઈ, દરેક સિક્કાના બે પાસા હોય। આપણે અત્યારે ઘણું ઓપ્ટિમિસ્ટિકલી જોઈ રહ્યા છીએ આજે બિલ રજૂ થવાનું છે ને, પરંતુ જો આ બિલ રજૂ થઈ ગયું, રેગ્યુલેશન્સ મુકાયા, નિયંત્રણો લાદ્યા, તો ગેરફાયદા થશે કે કેમ, ને થશે તો કેવા થશે, ને યુથ કેવી રીતના પછી આગળ ક્રિપ્ટોકરન્સીમાં જે ઇન્વેસ્ટ કરવા માટે એન્કરેજ થશે કે કેમ? यस, देखिए बेसिकली क्या होता है कि हर एक आदमी जब काम करता है
तो एक मेंटलिटी होती है कि मैं कैसे टैक्स बचाऊं। लेकिन मैं एज ए प्रोफेशनल आपसे ये बताता हूँ कि टैक्स बचाना नहीं, टैक्स देने की जरूरत है। तो अभी रवि भाई एक बात कर रहे थे केवाईसी की। तो मैं अभी जब संपर्क में आया, वर्ल्ड का नंबर 1 क्रिप्टो एक्सचेंज है बाइनेंस। मैं जो मेरे संपर्क में आए 2017 से काम कर रहे हैं बाइनेंस। वहां पे जब मैंने अपना अकाउंट खोलने की कोशिश की तो वहां पे बड़ा स्ट्रिक्ट केवाईसी नॉर्म्स है। पैन नंबर भी देना पड़ा, आधार कार्ड भी अपलोड करना पड़ा, सेल्फी लेनी है, फोटो करनी, देयर इज स्ट्रिक्ट। और उसके बावजूद भी पैसा जमा करना निकालना है तो काफी स्ट्रिक्ट है। तो पहले से ही ये जो बड़े जो एक्सचेंज हैं वर्ल्ड नंबर 1, ये इस तैयारी में है कि जब भी किसी भी गवर्नमेंट ने अगर हमसे कुछ डाटा मांगा तो हम पैन नंबर, आधार कार्ड के साथ में हम उन लोगों का डाटा दे सकते हैं। और जो आदमी अकाउंट खोल रहे हैं वो इसके लिए एग्री भी है। तो ये बहुत अच्छी बात है। दूसरी बात युवा लोगों से ऐसे है कि मैं अभी पिछले दिनों, जैसे मैंने आपको बताया कि एक बहुत अच्छा आर्टिफिशियल इंटेलिजेंस के मैं संपर्क में आया, रोल क्यू करके उसका नाम है, और वो ऑटोमेटिक ट्रेडिंग करता है, उससे काफी फायदा है। लेकिन जब लोगों को ये बताने की कोशिश करते हैं, हेल्प करने की कोशिश करते हैं कि भाई ऐसा सॉफ्टवेयर है, आप भी काम में ले लीजिए, तो लोगों का पहला सवाल होता है कि सर अपने इंडिया में तो क्रिप्टो करेंसी इलीगल है। तो फिर उनको ये समझाना पड़ता है कि इलीगल और लीगल का इश्यू नहीं है, रेगुलेटेड और अनरेगुलेटेड है। तो कशिश जी, मैं आपसे ये कहता हूँ, जो ही ये रेगुलेटेड हो जाएगी तो लोगों का ये जो सवाल है कि इलीगल, वो शब्द गायब हो जाएगा। और ये इस इंडस्ट्री के लिए बहुत बड़े फायदे की बात होगी। इसलिए निश्चित रूप से बिल हमारे लिए बहुत सौभाग्य की बात है और आना चाहिए। जब कंट्रोल तो थोड़ा होना ही चाहिए, उद्यमता के ऊपर अगर कंट्रोल है तो सभी को फायदा है उसका, और निश्चित रूप से हम इसका बहुत स्वागत करते हैं। નહીં, બિલકુલ કંટ્રોલ લાવશે તો ફાયદા તો થશે। દર્શક મિત્રો, ખાસ આપણે જ્યારે ક્રિપ્ટોકરન્સીની જે આગામી ભવિષ્યની ચર્ચા કરી છે, ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું કેવું ભવિષ્ય રહેશે, જે રીતના સંસદના શિયાળુ સત્રમાં બિલ રજૂ થશે, કેવી રીતના તેમાં નિર્ણયો લેવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા, તે જોવાનું રહેશે। કેટલો ટેક્સ લાદવામાં આવે છે, યુથ પર કેવી રીતના આને અસર પડે છે, ઇન્વેસ્ટર્સ પર કેવી રીતના અસર પડે છે। પરંતુ હાલ તો જે રીતના દેખાઈ રહ્યું છે, થોડો કંટ્રોલ લાદીને ખાસ બધાને ક્રિપ્ટોકરન્સીમાં પણ ઇન્વેસ્ટ કરવા માટે સારી રીતના પ્રોત્સાહન પણ આપવું જોઈએ અને સિસ્ટમેટિકલી રેગ્યુલેશન સાથે જો આને કરવામાં આવે, આના પર ઇન્વેસ્ટ કરવામાં આવે તો ફાયદાઓ ઘણા બધા છે। બિલકુલથી રવિભાઈ, રાજેન્દ્રભાઈ બંને આપનો કિંમતી સમય ફાળવીને આપ આ કાર્યક્રમમાં જોડાયા, એટલી વિશેષ ચર્ચા કરી, આપનો ખૂબ આભાર। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે બસ આટલું જ। ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશે રજા। નમસ્કાર।